जय अंबे विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर में आपणे जे स्वाध्यायना दाखला पृथ्वीना चुंबकत्व आधारित बाकी छे ते ध्यानमां लेवाना छे। पृथ्वीना चुंबकत्व आधारित जे स्वाध्यायना दाखलाओ छे घणा सरस मजाना छे, अगत्यना छे, समझो अने एनो आपणे आंसर माटे आपणे आगळ वधीए। जो जराक प्रश्न टेक्स्ट बुक तमारी पासे राखजो। स्वाध्यायनो 5.10 नंबरनो प्रश्न। बीजा जे प्रश्नो छे आगळ आवी गेला छे। चुंबकत्व एटले के गजिया चुंबकना चुंबकत्व आधारित प्रश्नो जे आपणे पहेला आगळना विडियो लेक्चरमां जोई लीधेला छे। तो स्वाध्यायनो 5.10 नंबरनो प्रश्न शुं छे? मैग्नेटिक मेरिडियन ने समांतर ऊर्ध्व समतलमां मुक्त भ्रमण करी शके तेवी एक चुंबकीय सोयने अणी समक्षितिज साथे नीचेनी तरफ 22 डिग्री कोण नमावती दिशामां छे। એટલે કે મેગ્નેટિક મેરિડિયનમાં એવા ઉર્ધ્વ સમતલમાં નમન કોણ ધરાવી એટલે કે સરળતાથી નમી શકે, ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોય સમક્ષિતિજ સાથે નીચેની તરફ 22 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં ગોઠવાયેલ છે। આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.35 ગોસ જેટલો આપણને આપી દીધેલો છે। तो आ स्थले पृथ्वीना चुंबकीय क्षेत्रનું मान મેળવવાનું છે। सेम टू सेम ઉદાહરણમાં તો એવો પ્રશ્ન છે। તો આપેલી માહિતી નોંધી રાખીએ। આપેલ સ્થળે આપણને કહી દીધેલું છે નમન કોણ એટલે કે આઈ લખી રાખીએ। નમન કોણ આઈ જે છે 22 ડિગ્રી તથા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક જે છે 0.35 ગોસ તથા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે કે BH 0.35 ગોસ આપણને આપેલ છે। આપણે મેળવવાનું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર। આપણને ખબર છે BH બરાબર BE cos I સમીકરણ તમને ખબર જ છે। BE ને હું કરતા બનાવું તો BH ના છેદમાં cos I જશે। cos I કેટલું છે 22 ડિગ્રી। ચલો BH 0.35 હું ગોસમાં જ રાખું છું, ટેસ્લામાં ફેરવતો નથી જેથી પરિણામ પણ ગોસમાં જ આવશે। cos 22 નું મૂલ્ય તમે લોગ ટેબલમાં મિત્રો જોશો તો 0.92 જેટલું મળી આવે છે। નેચરલ કોસાઇનમાં નેચરલ સાઇન અને નેચરલ કોસાઇનમાં 0.92। જો નેચરલ કોસાઇન આપણા લોગ ટેબલમાં ના હોય તો નેચરલ સાઇનમાં 90 માંથી આ ખૂણો બાદ કરી દેવાનો। 90 - 22 એટલે 68 ડિગ્રી। સાઇનમાં 68 ડિગ્રી પર જે મૂલ્ય છે એટલું કોસમાં 22 માં છે તો એક 0.92 જેટલું મળી આવે છે। ગણતરી કરતા આ પરિણામ 0. કેટલું મળી આવે છે કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરશો તો 0.38 ગોસ જેટલું આવે છે। તો એ થશે આપણો ફાઇનલ આન્સર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય। આગળ સ્વાધ્યાયનો 5.10 પછી 5.11 જો 5.11 નંબરનો પ્રશ્ન શું છે? આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ જેમાં ચુંબકીય સોય મુક્ત રીતે ભ્રમણ કરી શકે તે રીતે હોય। ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દર્શાવે છે એટલે કે 12 ડિગ્રી શું થશે ડેક્લિનેશનનું મૂલ્ય થશે। નમન વર્તુળની એટલે કે જે નમન વર્તુળની સોય છે ચુંબકીય સોય એ ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ ઉપરની તરફ 60 ડિગ્રીનો કોણ દર્શાવે છે એટલે કે સમક્ષિતિજ સાથે એ ઉપરની તરફ 60 ડિગ્રીનો કોણ કંઈક બતાવે છે એટલે નમન કોણ તે સ્થળ પાસે 60 ડિગ્રી છે। પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે 0.16 ગોસ છે। આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને મૂલ્ય દર્શાવો। ચાલો બધી માહિતી આપી દીધેલી છે। તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જણાવવાની છે। જો આપણે આગળ તમને ખ્યાલ હોય તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં સ્વાધ્યાયનો 5.1 નંબરનો પ્રશ્ન જોયો તેમાં પહેલો જ પ્રશ્ન હતો પૃથ્વીના ચુંબકત્વ વિશેની સચોટ માહિતી મેળવવા માટે કોઈ પણ સ્થળે
કેટલા અગત્યના 3 ઘટકો કે રાશિઓની જરૂર પડે તો કે 3 હતા. એક ડેક્લિનેશન, એક નમન કોણ અને એક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. અહીંયા 3 3 આપી દીધા છે. એક નાની એવી આકૃતિ ધ્યાનમાં લઈને તો કંઈક આવું થશે. જુઓ, આ ધારો કે પૃથ્વી છે, આ ભૌગોલિક ઉત્તર ધ્રુવ, અહીંયા આવે છે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. ચુંબકીય સોય તે સ્થળે થોડીક નમેલી છે. કંઈક કીધેલું છે એ ચુંબકીય સોય ભૌગોલિક ઉત્તર સાથે 12 ડિગ્રીના ખૂણે, એટલે કે ડેક્લિનેશન બરાબર 12 ડિગ્રી. અહીંયા ચુંબકીય ઉત્તર ધ્રુવ છે, અહીંયા ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે. ચુંબકીય સોય આ રીતે રહેલી છે, બરાબર છે. પશ્ચિમ તરફ જો આ ઉત્તર, આ પશ્ચિમ આવશે અને આ બાજુ પૂર્વ આવશે. આ ઉત્તરથી પશ્ચિમ તરફ 12 ડિગ્રીના ખૂણે. આ જે ડોટેડ લાઈન છે આપણી ચુંબકીય સોય છે મિત્રો. આમ છે આપણે અહીંયા ચુંબકીય સોય. આફ્રિકાનું કોઈ એક સ્થળ જેની આપણને માહિતી આપેલી છે, સમજજો બરાબર. ડેક્લિનેશન છે. બીજું કીધેલું છે સમક્ષિતિજ સાથે ચુંબકીય સોય કેટલા ડિગ્રીનો કોણ બનાવે છે? 60 ડિગ્રીનો કોણ. એટલે કે આ ચુંબકીય સોય તે સ્થળે સમક્ષિતિજ નહીં, સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીના કોણે નીચે પણ નહીં, કીધેલું છે ઉપરની તરફ નમેલી છે. એટલે કે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ N ધ્રુવ ઉપર અને દક્ષિણ ધ્રુવ S ધ્રુવ નીચે છે. આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, એટલે સોય એમ ગોઠવાય. સમક્ષિતિજ સાથે કેટલા ડિગ્રીના ખૂણે? 60 ડિગ્રીના ખૂણે. તો નોંધી રાખીએ એ બધી માહિતી. અને બીજું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે આપી દીધેલ છે, જે છે 0.16 ગાસ. આપેલ સ્થળે ડી ડેક્લિનેશન જે છે 12 ડિગ્રી, બરાબર. કઈ દિશામાં? ઉત્તરથી લખી રાખું પશ્ચિમ તરફ. નમન કોણ આય કેટલા ડિગ્રી છે? 60 ડિગ્રી છે. અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે કે BH જે આપેલ છે આપણને 0.16 ગોસ. સમક્ષિતિજ ઘટક પરથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું પહેલા મૂલ્ય મેળવી લઈએ. BH બરાબર BE cos I આવશે. માટે BE બરાબર BH ના છેદમાં cos 60. BH છે આપણું 0.16, cos 60 આવે 1/2. છેદના છેદમાંથી બે અંશમાં તો ડબલ થઈ જાય. 0.16 નું ડબલ 0.32 ગોસ જેટલું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તે સ્થળે છે. આનું મૂલ્ય થયું. દિશા કઈ દિશામાં? તો કે દિશાની માહિતી તો ડેક્લિનેશન અને નમન કોણ પરથી આપેલ જ છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક ઉત્તરથી પશ્ચિમ તરફ 12 ડિગ્રીના ખૂણે, સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીના ખૂણે. કઈ બાજુ છે? ઉપરની તરફ, કેમ કે ચુંબકીય સોય ઉપરની તરફ નમેલી છે. સમક્ષિતિજ સાથે આમ છે, તો એ પ્રમાણે આપણે દિશાની માહિતી પણ આપી રાખીએ. આમ આપેલ સ્થળે ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક ઉત્તરથી પશ્ચિમ તરફ ડી એટલે કે ડેક્લિનેશનનું મૂલ્ય 12 ડિગ્રી જેટલું, ઉત્તરથી પશ્ચિમ તરફ 12 ડિગ્રી, ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ એમ આપણે લખીએ. ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ સમક્ષિતિજ સાથે કેટલા ડિગ્રીનો ખૂણો? 60 ડિગ્રીના કોણે
ઉપરની તરફ કેટલા મૂલ્યનું 0.32 ગોસ જેટલું છે તેમ કહી શકાય. તો આ થશે સ્વાધ્યાયના 5.11 નંબરના પ્રશ્નનો આન્સર. ચલો વિડીયો સ્ટોપ કરીને આટલું નોંધી રાખશો. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ તરફ જઈએ પહેલાં આટલું ખાસ તમારી નોટબુકમાં નોંધી રાખવું. ચલો આગળ વધીએ. 5.10 અને 5.11 પછી 5.12 તો આપણે આગળ જોઈ લીધેલો હતો. સ્વાધ્યાયનો 5.13 નંબરનો પ્રશ્ન શું છે? સ્વાધ્યાયનો 5.13 નંબરનો પ્રશ્ન જુઓ. એમાં જરાક ધ્યાન આપજો સમજવામાં. સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ રહે છે. એક સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ રહે છે. એટલે કે પૂરેપૂરી ઉત્તર દક્ષિણ દિશા સાથે ગોઠવાઈ ગઈ એ ચુંબકની અક્ષ પૃથ્વીના ચુંબકીય અક્ષ સાથે. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ નલ પોઈન્ટ મળે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપી દીધેલું છે 0.36 ગોસ અને ડીપ કોણ 0 છે એટલે કે એંગલ ઓફ ડીપ 0 છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તે સ્થળે આપી દીધું. એંગલ ઓફ ડીપ 0 છે. ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે એટલે કે 14 સેન્ટીમીટર અંતરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? એટલે કે ચુંબકના કેન્દ્રથી એ જ 14 સેન્ટીમીટર અંતરે તેના લંબ દ્વિભાજક પર પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? બીજી માહિતી આપેલી જો કૌંસમાં તટસ્થ બિંદુ વિશે. તટસ્થ બિંદુ એ ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે તટસ્થ બિંદુ આગળ ચુંબકના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હશે. ચાલો એક ગજ્યો ચુંબક આપણે ધ્યાનમાં લઈએ આપેલા પ્રશ્નને સમજવા માટે. ચલો આ છે ગજ્યો ચુંબક. આ છે તેનો S ધ્રુવ, આ છે તેનો N ધ્રુવ. બરાબર છે. તો એની ચુંબકીય ચાક માત્ર આ દિશામાં થઈ. મેગ્નેટિક મોમેન્ટ એ ચુંબકની. આ તેનું કેન્દ્ર. બરાબર છે. એ આપણે અહીંયા એનું કેન્દ્ર ધ્યાનમાં લીધું. આ તેની અક્ષ થશે. જો જરાક ધ્યાનથી. આ તેની અક્ષ. આ તેની વિષુવરેખા થશે. આપણને કીધેલું છે અક્ષ પર કેન્દ્રથી ડી બરાબર કેટલા અંતરે? તો કે 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. ધારો કે બિંદુને હું અહીંયા ધ્યાનમાં લઉં. આ છે પી બિંદુ જ્યાં તટસ્થ બિંદુ મળે છે. લખી નાખું છું તટસ્થ બિંદુ એટલે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 છે. બીજું તટસ્થ બિંદુ એ બિંદુ છે કે જ્યાં ચુંબકના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં એકબીજાની અસર નાબૂદ કરે છે. આ ચુંબકના લીધે તેની અક્ષ પરના બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ખબર છે. અક્ષ પરના બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર એ મેગ્નેટિક મોમેન્ટની દિશામાં હોય. આ ચુંબકના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર બી વડે દર્શાવું. ચલો ચુંબકની અક્ષ પર તો BM અથવા લખી રાખીએ બી અક્ષ, જેનું સમીકરણ તમને ખબર છે શું આવે? μ0/4π2m/r3, પણ r ના બદલે d છે તો d3, જ્યાં d 14 સેન્ટીમીટર. હવે આ અક્ષ પરના 14 સેન્ટીમીટરના બિંદુ આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમતોલતું હોય તો જ તટસ્થ બિંદુ મળશે. એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ જગ્યા પર આ દિશામાં છે. એટલે દિશા ક્લિયર થઈ ગઈ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે કે BH આ દિશામાં છે. BH પણ કહેવાય, BE પણ કહેવાય, કેમ કે નમન કોણ 0 છે. જો અહીંયા BH બરાબર BE cos 0 એટલે કે BE જ થશે. BH અને B અક્ષ બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં તટસ્થ બિંદુ છે. બરાબર. આ તો આપણને આપેલી માહિતી છે. આપણે તેની વિષુવરેખા પર એટલે કે તેના લંબ દ્વિભાજક પર એટલા જ અંતરે એટલે કે 14 સેન્ટીમીટર અંતરે આ
અંતર ડી એટલું ને એટલું જ અહીંયા મારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. આ બિંદુ આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર, કે આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર બે અલગ અલગ પરિસ્થિતિના લીધે મળે. એક તો આ ચુંબકના ચુંબકત્વના લીધે, એના લંબ દ્વિભાજક પરનું બિંદુ હોવાથી ચુંબકીય ક્ષેત્રની દિશા લંબ દ્વિભાજક પરના બિંદુ આગળ મેગ્નેટિક મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. તો આ બી વિષુવરેખા, ચુંબકના લીધે તેની વિષુવરેખા પરના બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર. ચલો આ બિંદુનું નામ આપું છું હમણાં ક્યુ. બરાબર. બીજું, આ બિંદુ પાસે હજુ કયું ચુંબકીય ક્ષેત્ર છે? તો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો હાજર છે જ ને. આ જગ્યા પર હું ચુંબક આમ રાખું, સમજો, ચુંબક આમ રાખું તો અક્ષ પરનું બિંદુ અહીંયા, ત્યાં ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તે બિંદુ આગળ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ, તો તટસ્થ બિંદુ મળો. એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ સ્થળે આ દિશામાં છે. ઉપર લ્યો, નીચે લો, સપાટીને સમાંતર, કેમ કે નમન કોણ 0, તો એ લંબ દ્વિભાજક પર 14 સેન્ટીમીટર અંતરે પણ BH એ જ દિશામાં આવશે. એટલે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ એ જ દિશામાં છે. ચલો, તો હવે ચુંબકીય ક્ષેત્રની વાત આપણે ધ્યાનમાં લઈએ. તો એક તો ગજિયા ચુંબકનું અને પ્લસ BH પણ, એટલે આ બંનેનો સરવાળો કરવો પડશે. ત્યારે મને આ ક્યુ બિંદુ આગળ 14 સેન્ટીમીટરના બિંદુ આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળશે. BQ બરાબર BH પ્લસ બી વિષુવરેખા, બંનેનો મારે શું કરવાનો? સરવાળો, એટલે મારો આન્સર આવી જશે. તો ચાલો ગણતરી આગળ વધારીએ. ચલો, સૌથી પહેલા તો આપેલી માહિતી નોંધી રાખીએ. ચુંબકની અક્ષ પર ડી બરાબર 14 સેન્ટીમીટર અંતરે પી તટસ્થ બિંદુ મળે છે. આથી શું લખાય? બી અક્ષ બરાબર BH, અને BH એ જ બી જેટલું છે, કેમ કે નમન કોણ અહીંયા કેટલો છે? 0 છે. લખી રાખીએ અહીંયા કે અહીં નમન કોણ I બરાબર 0 ડિગ્રી છે. ચલો, BX નું મૂલ્ય તો μ0.4π 2m/d ક્યુબ બરાબર BH. BH આપણને આપી દીધેલું છે, તમે જોશો તો ખાસ બી જેટલું જે છે 0.36 ગોસ, એટલે કે μ0.4π 2m/d ક્યુબ બરાબર 0.36 ગોસ જેટલું આપણને આપી દીધેલું છે. જે જ છે આપણો અક્ષ પરના બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર. અહીંયા આમ પણ લખી શકીએ, જુઓ 0.36 ગોસ. બરાબર છે. આટલી માહિતી આપણને આપેલી છે. આપણે વિષુવરેખા પરના બિંદુ આગળ મેળવવું છે, જે વિષુવરેખા પર ગજિયા ચુંબકના લીધે મળતું ક્ષેત્ર અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સરવાળા જેટલું, કેમ કે બંને એક દિશામાં મળે છે. હવે ગજિયા ચુંબકની લંબ દ્વિભાજક રેખા પર ડી બરાબર 14 સેન્ટીમીટર અંતરે, પહેલા કોના લીધે મેળવીએ? ચુંબકના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર, ગજિયા ચુંબકના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર બી વિષુવરેખા બરાબર કેટલું આવશે? તો કે એ સમીકરણ ખબર છે, μ0.4π m/d ક્યુબ. આ અંતર તો પહેલાના જેટલું જ, પણ હવે જરાક જુઓ, આ સમીકરણને આની સાથે સરખાવો. મારે μ0.4π માં પણ d ક્યુબ નું મૂલ્ય જોઈએ છે. અહીંયા 2 વધારે, 2 સામે જવા દો તો આના કરતા અડધું, એટલે કે BH કરતા અડધું થશે. એટલે આ મૂલ્ય આમ લખી શકું, BH/2. બરાબર. ચાલો, હવે બંનેનો સરવાળો કરી નાખીએ. હવે ફાઇનલી ગજિયા ચુંબકની લંબ દ્વિભાજક રેખા પર ડી બરાબર 14 સેન્ટીમીટર અંતરે પરિણામી ક્ષેત્ર બી ક્યુ, એ બિંદુને ક્યુ નામ આપ્યું, બરાબર એક તો BH પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પ્લસ બી
વિષુવ રેખા BH નું મૂલ્ય 0.36 અને બી વિષુવ રેખા BH/2 એટલે 0.36 ના છેદમાં 2. 0.18 પ્લસ 0.36 એ થશે 0.54 ગોસ જેટલું મૂલ્ય. બરાબર છે. તો આ થશે આપણો આન્સર સ્વાધ્યાયના 5.13 નંબરનો. ચલો હવે આગળ, આનાથી આગળનો પ્રશ્ન સ્વાધ્યાયના 5.13 પછી 5.14 નંબરનો પ્રશ્ન જુઓ. જો સ્વાધ્યાયના 5.13 નંબરના ગજિયા ચુંબકને 180 ડિગ્રી જેટલું ઘુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુઓ કયા અંતરે મળશે? એટલે આ સ્થિતિમાં જે ગજિયું ચુંબક હતું એને એ જ સ્થિતિમાંથી 180 ડિગ્રીના 180 ડિગ્રીના ખૂણે ઘુમાવવામાં આવે તો હવે નવું તટસ્થ બિંદુ ક્યાં મળે? જો આને હું ફેરવી દઉં છું, આની નવી આકૃતિ હું અહીંયા ધ્યાનમાં લઉં છું, જરાક ધ્યાન આપજો. ચલો આની નવી આકૃતિ એટલે કે પોઝિશન બદલાવીએ છીએ. આ છે સ્વાધ્યાયનો 5.14 નંબર. ધ્યાન આપજો બરાબર. ગજિયો ચુંબક એક દર્શાવી રાખીએ. પેલા કરતા વિરુદ્ધ પોઝિશનમાં આપણે ગોઠવવાનો છે. હવે તેનો S ધ્રુવ આ બાજુના બદલે આ બાજુ, N ધ્રુવ આ બાજુ 180 ડિગ્રી ઘુમાવી દીધું, રોટેશન આપી દીધું. તેની અક્ષ અને વિષુવ રેખા હું બતાવી દઉં. આ તેની અક્ષ, આ તેની વિષુવ રેખા. જુઓ, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આ તરફ છે, એ નક્કી થઈ ગયું, એમાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર ચુંબકને બદલાવેલ છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BH તો આ દિશામાં જ છે, BH બરાબર B આ ડાયરેક્શનમાં છે. અહીંયા પણ અક્ષ પર પણ અને વિષુવ રેખા પર પણ તટસ્થ બિંદુ મારે ધ્યાનમાં લેવાનું છે. જો પહેલા અક્ષ પરનું કોઈ બિંદુ લો, ધારો કે D1 અંતરે તટસ્થ બિંદુ મળે છે અક્ષ પર. ચાલો એમ ધ્યાનમાં લઈએ. તટસ્થ તો ત્યારે જ મળે જો ચુંબકના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોય. ચાલો એ અંતર D1 છે, સપોઝ એ બિંદુ હું અહીંયા ધ્યાનમાં લઉં, જેને હું P' વડે દર્શાવું. આ P' બિંદુ આગળ આ ચુંબકના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર, તો કે ચુંબકના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર જરાક યાદ કરો. અક્ષ પરના બિંદુ આગળ મેગ્નેટિક મોમેન્ટની દિશામાં, આની મેગ્નેટિક મોમેન્ટ હવે આ દિશામાં થઈ ગઈ છે. 180 ડિગ્રી ઘુમાવી દીધો એને આપણે, મેગ્નેટિક મોમેન્ટ આ બાજુ છે. તો આ થશે ચુંબકના લીધે અક્ષ પરના બિંદુ આગળ ક્ષેત્ર. હું લખી નાખું અહીંયા B અક્ષ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ એ જ દિશામાં છે. જુઓ BH પણ એ જ દિશામાં. તો બંને એક દિશામાં હોય તો પરિણામી 0 બને નહીં, એટલે તટસ્થ બિંદુ અક્ષ પર મળતું નથી. ચાલો વિષુવ રેખા પર કંઈક D1 અંતર હું બિંદુ લઉં, ત્યાં શૂન્ય બને છે કે નહીં જોઈએ. આ બિંદુ છે અહીંયા, જેને હું Q' નામ આપું. વિષુવ રેખા પરના બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મોમેન્ટની વિરુદ્ધ દિશામાં, ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, ચુંબકના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં, એટલે આ બાજુ. આ છે B વિષુવ રેખા બરાબર. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો તે સ્થળે પણ આ જ દિશામાં છે, એમાં કોઈ ફેરફાર નથી. BH હવે જુઓ તટસ્થ બિંદુ ક્યાં મળે છે? અક્ષના બદલે વિષુવ રેખા પર. ધારો કે અંતર D1 છે તો શું લખાય? BH બરાબર B વિષુવ રેખા. વિષુવ રેખા પરના બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ તમને ખબર છે, શું આવે? μ0.4π m ના છેદમાં r ક્યુબ, r ના બદલે D1 ક્યુબ. BH તમને ખબર છે, આપણે અંતર જ ખાલી મેળવવાનું રહ્યું D1 એ કરતા બનાવી લઈશું, આન્સર આવી જશે સીધો જ. સમજણ પડે છે? ક્લિયર છે આટલું? ચાલો મેળવીએ. હવે આ આકૃતિ આપણે ધ્યાનમાં લેવાની છે, એટલે વિડીયો સ્ટોપ કરીને પહેલા આ આકૃતિ ખાસ નોંધી રાખજો આ પ્રશ્ન માટે. ચલો વિડીયો સ્ટોપ કરીને આટલી માહિતી તમારી નોટબુકમાં નોંધી રાખશો. ખાસ આ આકૃતિ જે નેક્સ્ટ આપણા સ્વાધ્યાયના 5.14 નંબરના પ્રશ્ન માટે છે, જેમાં સ્થિતિમાં 180 ડિગ્રીના ખૂણે ચુંબકને ઘુમાવેલ છે. ચાલો આગળ વધીએ. ચાલો આગળ આન્સરમાં સૌથી પહેલા શું નોંધી રાખીએ? તો સૌથી પહેલા તો આપણે 180 ડિગ્રીના ખૂણે ઘુમાવતા તટસ્થ બિંદુ એટલે કે BH અને ગજિયા ચુંબકના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર
લંબ દ્વિભાજક પર D1 અંતરે ધારો કે મળે છે. હવે ગજિયા ચુંબકને થીટા બરાબર 180 ડિગ્રી ઘુમાવતા તટસ્થ બિંદુ ચુંબકની લંબ દ્વિભાજક રેખા પર D1 અંતરે મળતું હોય તો, કારણ કે આકૃતિમાં જો અક્ષ પર તો બનતું નથી, વિષુવરેખા પર જ બને છે, તો બી વિષુવરેખા ગજિયા ચુંબકના લીધે બરાબર BH. બી વિષુવરેખા μ0/4π એમના છેદમાં D1 ક્યુબ બરાબર BH. BH છે 0.36 ગોસ. ક્લિયર છે? ખબર પડે છે? ચલો ફરી એક વખત આકૃતિ યાદ કરો. BH અને બી વિષુવરેખા ઓપોઝિટ ડાયરેક્શનમાં આવે છે 180 ડિગ્રીના ખૂણે ઘુમાવતા. તો હવે આમાં મેગ્નેટિક મોમેન્ટ m નું મૂલ્ય તમને ખબર છે નહીં, તો ગણતરી કઈ રીતે કરીશું? તો કે શું કરાય, અહીંયા BH માટે જે આગળનું સમીકરણ તો એ જ સીધું ઉપયોગમાં લેવાય. એટલે કે આ રીતે જુઓ, મારો કહેવાનો અર્થ કંઈક આવો, જરાક ધ્યાન આપજો. જો BH માટે હું સીધો આ ઉપયોગમાં લઈ શકું, અહીંયા BH બરાબર B અક્ષ, બરાબર ને? BH બરાબર B અક્ષ, હા કે ના? તો એ પ્રમાણે આગળ વધીએ. ચાલો આ 0.36 કાઢી નાખું છું અને એ જ BH નું મૂલ્ય ના બદલે સમીકરણ μ0.4π 2m/d ક્યુબ, જ્યાં d નું મૂલ્ય 14 સેન્ટીમીટર છે, જ્યાં BH બરાબર μ0.4π 2m/d ક્યુબ અને d બરાબર કેટલું? 14 સેન્ટીમીટર. આગળના પ્રશ્ન સાથે જ લિંક છે, એનો એ જ ગજિયો ચુંબક ઘુમાવેલ છે એટલે મેગ્નેટિક મોમેન્ટ એની એ જ, બરાબર? ચાલો BH ની કિંમત આપણે મૂકી રાખીએ. હવે કેન્સલ થતા બધો કેન્સલ કરીએ. μ0.4π એમ પણ નીકળી જાય. મારે D1 મેળવવું છે, તો D1 ક્યુબ બરાબર d ક્યુબ ના છેદમાં 2 આવી જશે. ઘનમૂળ લે તો D1 બરાબર d ના છેદમાં 2 નું ઘનમૂળ. d છે મારું 14 ના છેદમાં 2 નું ઘનમૂળ. ગણતરી કરતા પરિણામ મેળવશો તમે, 2 નું ઘનમૂળ કેલ્ક્યુલેટરથી મેળવી શકાય છે, તમને ખ્યાલ હશે. તો ગણતરી કરશો તમે તો કેલ્ક્યુલેટરમાં D1 નું મૂલ્ય કંઈક 11.1 સેન્ટીમીટર જેટલું મળી આવે છે. તટસ્થ બિંદુ ક્યાં મળશે? વિષુવરેખા પર, અને કેટલા અંતરે? 11.1 સેન્ટીમીટર અંતરે. તો એ થશે આપણો આન્સર. સ્વાધ્યાયના 5.14 પછી સ્વાધ્યાયનો 5.15 નંબરનો પ્રશ્ન જુઓ. શું છે સ્વાધ્યાયનો 5.15 નંબરનો પ્રશ્ન? 5.25 ગુણાકારમાં 10⁻² જૂલ પ્રતિ ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવેલ છે. એટલે ગજિયા ચુંબકની ચુંબકીય અક્ષ એટલે મેગ્નેટિક મોમેન્ટ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ રાખેલ છે. તો ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર અને તેની અક્ષ પર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવતું હશે? એટલે લંબ દ્વિભાજક પર અને અક્ષ પર એ અંતર મેળવવાનું છે કે જે અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવતું હોય. બરાબર? આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ આપેલું છે. તે સ્થળે 0.42 ગોસ છે. અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણો. એટલે કે ચુંબક નાની લંબાઈનું છે, ટૂંકું બાર મેગ્નેટ છે, તેમ આપણે ધ્યાનમાં લઈને ચાલવાનું છે. ચલો જુઓ, પહેલી આકૃતિ આપણે ધ્યાનમાં લઈએ. પહેલા આપણે મેળવીએ ચુંબકની કઈ રેખા પર? લંબ દ્વિભાજક રેખા પર. તો હું પહેલા એક ગજ્યો ચુંબક ધ્યાનમાં લઈ રાખું. આ છે આપણું નાનું એક ગજ્યો ચુંબક.
અહીંયા તેનો S ધ્રુવ, અહીંયા તેનો N ધ્રુવ, તો એની મેગ્નેટિક મોમેન્ટ થશે આ દિશામાં. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક મોમેન્ટને લંબ છે, એટલે આ રીતે અધો દિશામાં. બરાબર. ચાલો હવે પહેલી આપણે ગણતરી કરીએ લંબ દ્વિભાજક પરનું એ અંતર કે જ્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આ સેન્ટર, આ તેની અક્ષ બનશે. બરાબર ને. અહીંયા તેની શું આવશે? અક્ષ આવશે. આપણે લંબ દ્વિભાજક પરનું બિંદુ લેવું. લંબ દ્વિભાજક પર આ રીતે કોઈ એક બિંદુ ધ્યાનમાં લે. ધારો કે બિંદુ છે અહીંયા, સમજો. એ બિંદુને હું નામ આપું P. લંબ દ્વિભાજક પરના બિંદુ આગળ ગજ્યા ચુંબકના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. બી મેગ્નેટ એમ હમણાં લખીએ. બરાબર છે. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો મેગ્નેટિક મોમેન્ટને લંબ જ છે, એટલે કે મેગ્નેટિક મોમેન્ટને લંબ એટલે કે આ રીતે આ BE છે. બરાબર. જે BE નું મૂલ્ય પણ તમને આપી દીધેલું છે, જે છે 0.42 cos. હવે BM ગજ્યા ચુંબકના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર, BE પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કીધેલું છે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે, એ પહેલેથી જ કહી દીધું છે. પરિણામી ક્યાં આવશે? તો કે આ BM અને BE પરસ્પર લંબ છે, તો પરિણામી કંઈક આ દિશામાં આવવું જોઈએ. પણ એ 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર આજે મારું B નેટ છે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર આની સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે છે, એટલે કે tan 45 હું લખું તો સામેની બાજુ, ખૂણાની સામેની બાજુ, તો હું અહીંયા BM ને વિચારી શકું. તો આના માટે હું આમ લખી શકું tan 45 બરાબર 45 ડિગ્રીનો ખૂણો તો જ બને જો BM અને BE સમાન હોય. tan 45 બરાબર સામેની બાજુ BM ના છેદમાં BE. tan 45 એક આવે એટલે કે BM બરાબર જ BE. ક્લિયર થઈ ગયું ને? ખ્યાલ આવે છે? ચાલો, તો આ તો કહી દીધેલું છે પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો. આ તો આપેલું જ છે, એનો જ આપણે ઉપયોગ કરીને આ સમીકરણ બનાવ્યું કે tan 45. જો સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કરીએ તો tan 45 સામેની બાજુ એટલે કે BM, પાસેની બાજુ BE એટલે કે સીધું BM બરાબર B, કેમ કે tan 45 શું આવે? 1 આવે. ચલો એના માટે આગળ વધીએ. ધારો કે પહેલા તો આપેલું મૂલ્ય લખી રાખીએ, એની મેગ્નેટિક મોમેન્ટ, અને બીજું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. અહીં M બરાબર 5.25 ગુણાકારમાં 10⁻² જૂલ પ્રતિ ટેસ્લા તથા BE 0.42 cos. ધારો કે પહેલા એક કિસ્સો ધ્યાનમાં લે છે. બરાબર. ધારો કે આપેલ ગજિયા ચુંબકની લંબ દ્વિભાજક રેખા પર કેન્દ્રથી D1 અંતરે B નેટ એટલે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ BE સાથે થીટા બરાબર 45 ડિગ્રી કોણ બનાવે છે. તો આપણે D1 જ મેળવવાનું છે. આથી આમ લખી શકાય tan 45 ડિગ્રી બરાબર BM upon BE. મેગ્નેટની વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર, અથવા તો B વિષુવરેખા જ લખીએ. ચાલો, કેમ કે આગળ અક્ષ માટે પણ આવશે. ઓકે, tan 45 તો 1 આવશે એટલે BE બરાબર B વિષુવરેખા. ચાલો, BE નું મૂલ્ય 0.42 ગોસ છે. વિષુવરેખા પરના બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર μ0 પણ 4 પાઈ m ના છે. અંતર D1 છે તો D1 ક્યુબ.
म्यू 0.4 નું મૂલ્ય મિત્રો 10⁻⁷ ઘાત m ના છેદમાં d1 ક્યુબ. चलो d1 ने હું કરતા બનાવું ને સીધું સમજો બરાબર આ બાજુ d1 ક્યુબ બરાબર 10⁻⁷ ઘાત ગુણાકારમાં m નું મૂલ્ય 5.25 ગુણાકારમાં 10⁻² અને છેદમાં 0.42 ગોસ છે તો 10⁻⁴ ઘાત બરાબર. હવે d1 ક્યુબ છે, d1 મેળવવા માટે આખાનું મારે શું લઈ લેવાનું? ઘનમૂળ. ઓકે, ખબર પડી? ગણતરી કરશો તો d1 નું મૂલ્ય કંઈક આન્સર 0.05 મીટર જેટલું મળી આવે છે, એટલે કે સેન્ટીમીટરમાં લખવા જઈએ તો કેટલું થશે? 5 સેન્ટીમીટર એપ્રોક્સિમેટલી મૂલ્ય આટલું મળી આવે છે. જો આમાં d1 ક્યુબ ને કરતા બનાવતા આપત જાય છેદમાં d1 મેળવવા માટે આખાનું ઘનમૂળ, આની ગણતરી કરીને એનું ઘનમૂળ લઈ લેવાનું, તો આન્સર 5 સેન્ટીમીટર એટલે કે 0.05 મીટર જેટલું મળે છે. તો પહેલું આ લંબ દ્વિભાજક પરના બિંદુનું સ્થાન આપણે મેળવી લીધું. હવે વિષુવરેખા માટેની ગણતરી આગળ વધારી, અક્ષ માટે બીજી આકૃતિ હું ધ્યાનમાં લઉં છું. જુઓ, SIN મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં છે, આ છે તેની અક્ષ. અક્ષ પર કેન્દ્રથી ધારો કે કેટલા અંતરે? d2 અંતરે તટસ્થ બિંદુ એટલે કે એ બિંદુ મળે છે કે જ્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો મેગ્નેટિક મોમેન્ટ m ને કીધેલું છે લંબ એટલે કે નીચે. આ બી ની દિશા તો ફાઇનલ જ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની. ચુંબકની અક્ષ પરનું બિંદુ તો ચુંબકીય ક્ષેત્રની દિશા મેગ્નેટિક મોમેન્ટની દિશામાં બી અક્ષ. પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે છે. કઈ દીધેલું છે? આ ખૂણો થીટા. થીટા બરાબર 45 ડિગ્રી આપેલ છે બરાબર. આ થીટાનું મૂલ્ય 45 ડિગ્રી અહીંયા જ લખી નાખું. ચાલો, આ 45 ડિગ્રી એટલે કે tan 45 બરાબર બી અક્ષ અપોન બી થશે. જો જરાક આ અને સમાંતર હું અહીંયા બનાવું, તમ લખાય. ધારણા કરતા જઈએ. ધારો કે ચુંબકની અક્ષ પર કેન્દ્રથી d2 અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર એટલે કે બી નેટ બી સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે છે. માટે tan 45 બરાબર બી અક્ષ અપોન બી. અહીંયા tan 45 બરાબર બી વિષુવરેખાના છેદમાં બી થતું હતું, બીજો કોઈ ફરક નથી. તો બી tan 45 તો એક આવે બી અક્ષ મ્યુ 0.4 2m અપોન અંતર d2 ક્યુબ બરાબર. આ તો છે 0. મૂલ્ય આપી દીધેલું છે 0.42 ગોસ. ચાલો હવે d2 ક્યુબ ને કરતા બનાવી મ્યુ 0.4 10⁻⁷ ઘાત આટલાનું મૂલ્ય 2m m નું મૂલ્ય 5.25 ગુણાકારમાં 10⁻, ચલો હું લખી રાખું 10⁻⁷ ઘાત 2m અપોન d2 ક્યુબ બરાબર છે 10⁻² ઘાત અને છેદમાં છે 0.42 ગોસ. ગોસ એટલે 10⁻⁴. માટે d2 બરાબર આ આખાનું પછી શું લેવાનું રહેશે? ઘનમૂળ લેવાનું રહેશે.
ઘનમૂળ લેતા તમારો આન્સર કંઈક સેન્ટીમીટરમાં 6 પોઈન્ટ કેલ્ક્યુલેશન કરશો તો 6.3 સેન્ટીમીટર એપ્રોક્સિમેટલી આવે છે. એટલે કે એ બિંદુ કે જ્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે એ કેટલા અંતરે મળે છે? 6.3 સેન્ટીમીટર જેટલા અંતરે. તો આ થશે આપણો બીજા ભાગનો આન્સર, એટલે કે બી નો આન્સર થશે. તો મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે પૃથ્વીના ચુંબકત્વ આધારિત જે પણ પ્રશ્નો ઉદાહરણના સ્વાધ્યાયમાં હતા એ પૂરા કર્યા. નેક્સ્ટ જ્યારે પાછા આપણે મળીશું ત્યારે મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતા એટલે કે મેગ્નેટિક તીવ્રતા વિશેની, ઇન્ટેન્સિટી વિશેની માહિતી ધ્યાનમાં લઈશું. વિડીયો સ્ટોપ કરીને ખાસ આટલું નોંધી રાખજો. જે છેલ્લા પ્રશ્નો ધ્યાનમાં લીધા એ અગત્યના હતા, એટલે ખાસ એ પ્રશ્નો સમજીને એના આન્સર તરફ આપણે આગળ વધવું. ચલો, વિડીયો સ્ટોપ કરીને આટલું તમારી નોટબુકમાં નોંધી રાખવું.